અને બીજી વાત, હવે અત્યારે ખેડૂતને પીડા દે છે શું? તો કે રોગ અને જીવાત. રોગ એટલે શું? અહીંયાથી કોણ બીએસસી એમએસસી ભણેલા છે કોઈ? રોગ એટલે શું ભાઈ? કયો બધાને? હા, એ સિવાય કોઈ કહેશે? રોગ શું કામ આવે છે? રોગ પ્રતિકારક શક્તિ ઓછી. રોગ પ્રતિકારક શક્તિ શું કામ ઓછી થાય? શેના કારણે થાય? તત્વની કમીને કારણે. હવે મને કહો, 1000 તત્વો બેસી વાંધો, 1000 તત્વો વાળું ખાતર તમે વાપરો તો તત્વની કમી થશે? એક જેટલી પણ વસ્તુ છે ને એ બધામાં નાઇટ્રોજન તો હોય ને હોય. લીલો કચરો કોઈ પણ લ્યો ને એટલે નાઇટ્રો, એટલે યુરિયા તમને એમ થાય ક્યાંથી મળશે? તો જેટલી તમે લીલી વસ્તુ વાપરશો ને બધામાં હશે. હમણાં કચ્છમાં ખેડૂતોને અમે આ બધા વિષય ચલાવ્યા. હવે બધા જ ખેડૂતો ટાંકા બનાવે, એમાં જેટલો એના બગડેલા ફળ શાકભાજી જે કાંઈ હોય ને એ બધું નાખે પાણીના ટાંકામાં, એનામાં પાણી ભરી રાખે ને એ પાણી પીવડાવી દે. તમે ભગવાનને ચડાવેલા ફૂલ નાખી દો એમાં, ખાડામાં, બેરલમાં, એ પાણી પીવડાવી દો. બધા તત્વો એની અંદર છે. તત્વોમાંથી, જમીનમાંથી લઈને એ ફળ બન્યા છે ને, ફૂલ બન્યા છે, છોડ બન્યો છે, તો બધું એનાથી થાય. તો સિમ્પલ પદ્ધતિ. હવે જેવું તમે આ ખાતર વાપરશો ને એટલે તત્વની કમી પૂરી થઈ જશે. શું થશે? એટલે ડિસીઝ આવશે. ડિસીઝ એટલે શું? તો કે જે જોઈ ન શકાય એવા જીવાતો સિવાય જે નુકસાન છોડને કરે છે એ વાત જે ભાઈ કીધું, ફંગસ અને બેક્ટેરિયા અને એવા જે પેથોજનિક હોય એ નુકસાન કરે. પણ ક્યારે કરે? તત્વની કમી. મને કે કોરોના હતો, બધાને કોરોના એક ઘરમાં હતો, બધાને લાગતો તો નતો લાગતો. શું કામ નતો લાગતો? કારણ કે જેની અંદર રોગ પ્રતિકારક શક્તિ ઓછી હતી એને લાગ્યો. અને જે હોસ્પિટલ ગયા મરી ગયા. શું કામ? કારણ કે ઉમાં છે ને એ જે ફંગસને મારવાની દવા દીધી. હવે એ મર્યા ભેગા એના પાચન કરવાના તત્વો મરી ગયા. જેવું પાચનનું કરવાના બેક્ટેરિયા મર્યા એટલે એની અશક્તિ વધારે આવી. અશક્તિ વધારે આવી એમ કોરોના છે ને વધ્યો. એટલે હોસ્પિટલમાં જેટલા પણ ગયા ને એ મર્યા. અને જે લોકોએ ઔષધીય ઉકાળા પીધા ને, ઔષધિ શું છે? તત્વ છે, મિનરલ્સ છે એમાં. અત્યારે અન્નમાં તત્વ નથી તો અત્યારે સૌથી વધારે બચવું હોય ને તત્વની પૂર્તિ કરવા માણસે તો ઔષધિ સેવન કરવું જોઈએ. ઘરમાં અરડુસી રાખો, પથ્થરકુટી રાખો, એલોવેરા રાખો, સરગવો તો વધુમાં વધુ એના પાંદડાને ફળી ખાઓ તો તમને તત્વની કમી નહીં હોય. ને કે આ 3 તત્વવાળું જ અનાજ ખાધું છે એટલે બધાને રોગ આવે છે. માણસને રોગ શું કામ આવ્યા? 3 તત્વવાળું ખાતરમાં મળ્યું છે. જમીનમાં હજારો તત્વ છે પણ જમીન આલ્કલાઇન થઈ ગઈ છે, બેક્ટેરિયા છે નહીં એટલે એને તત્વો મળતા નથી, બહારેથી નાખતા નથી. તો કોઈ પણ રોગ તમારી જમીનમાં સુકારો થઈ જાય, પાંદડા સુકાઈ જાય, પાંદડામાં કાળા પીળા લાલ ડાઘા થાય, એ બધું શું છે? ફૂલ ખરી જાય, એને કહેવાય રોગ. એ તત્વની કમીને કારણે થાય. ફ્રૂટ ઓછા લાગે, એ તત્વની કમી. બરાબર? હવે જીવાત શું કામ આવે છે? જીવાતથી બચવા માટે જેવું આ ખાતર વાપરશો એટલે તમને રોગ નહીં આવે. એટલે રોગ માટે કોઈ દવા તમારે ખરીદવાની જરૂર પડશે નહીં. હવે જીવાત આવશે તો જીવાત શું કામ આવે છે એને સમજીએ. જીવાત શું કામ આવે છે ખબર છે? આપણે ધારો કે કેટલા વર્ષ માટે આ જગત છે? ખરબો વર્ષમાં. તો ખરબો વર્ષ માટે એને ઘઉં, બાજરો, મગ, તલ, મગફળી બધાને આગળ લઈ જવા છે કે ખાલી 50 વર્ષ માટે છે આ પાક? આ ફળ શાકભાજી બધે હજારો વર્ષ લઈ જવા છે ને. તો મને કહો એનું બીજ છે એને કેળવવું પડે કે ગમે તે બીજ હોય તો હજારો વર્ષ ચાલે? સિલેક્ટ કરવું પડે ને. તંદુરસ્ત બીજને આગળ રાખવું અને નબળું બીજ હોય તો તમે બીજા વર્ષે બીમારી આવી જશે અને ત્રીજા વર્ષે તો પૂરું થઈ જશે. તો પ્રકૃતિ છે ને આ મને કહો ખરબો વર્ષ લઈ જવાનો કાર્યક્રમ કેનો છે? ખેડૂતનો છે કે પ્રકૃતિનો છે? પ્રકૃતિનો છે. તો પ્રકૃતિ છે ને બીજ સિલેક્શન કરે છે. શું કરે છે? કઈ રીતે સિલેક્ટ કરે છે? તો કે જે છોડ તંદુરસ્ત છે ને એનું બીજ એને આગળ લઈ જવું છે. હવે બાકીનાનું શું કરવું પડે? તો કે બાકીનો જે છોડ બીમાર છોડ છે, નબળો છોડ છે, એને ખતમ કરવો છે. તો એને ખતમ કોણ કરશે? એને ખબર નથી કે આ ખેડૂત ખેતીઓ કરશે.
ભગવાનને તો ખબર નથી કે તમે આ કાર્યક્રમ તમે જ લેવાના છો. એને તો જંગલમાં આ બધું કરવું હતું. તો જંગલમાં આ છોડને ખાશે કોણ? તો કે એને મૂક્યા જનાવરો, કે ભાઈ આ જે છોડ નબળો હોય ને ખાઈ જાઓ. એને મૂકી જીવાતો ને, કે જે છોડ નબળો હોય ને એનામાંથી તમે રસ ચૂસી લ્યો, એને કમજોર કરી દો, એનામાં ફૂલ લાગવા ન જોઈએ. એના માટે આપણે ત્યાં એક કહેવત છે, ખ્યાલ હોય તો, નબળી ગાયને બગાયું ઘણી. આ શેના ઉપરથી છે? કોણ સમજે આ કહેવત? આ કહેવત શેના ઉપરથી છે? નબળી ગાયને બગાયું ઘણી. જે નબળો છે ને એને પ્રકૃતિ સ્વીકારતી નથી. ફિટેસ્ટ એન્ડ સર્વાઈવ નો રૂલ છે, સિદ્ધાંત છે કે જો સશક્ત છે એને આગળ લઈ જાઓ, કમજોર છે એને. જો જે વ્યક્તિ ઘોડિયામાં બીમાર એ જીવનભર બીમાર, એવી પણ આપણા પરંપરામાં કહેવત છે. બરાબર? અને જોજો, જે નબળો પડ્યો હશે ને પછી આમ હદરશે જ નહીં. આપણો છોડ હોય કે કોઈ પણ બાળક હોય કે કોઈ પશુ પક્ષીનું બચ્ચું હોય, એ એક વખત બીમાર પડ્યું ને લથડિયા જ, એટલે એ એકદમ આગળ વધશે. પ્રકૃતિ એને સ્વીકારતી નથી, એટલે આ જીવાત. તો હવે મને કહો, જેવું આપણે 1000 તત્વવાળું ખાતર નાખશું, જમીનને મીઠી બનાવશું, જમીનને પોચી બનાવશું, પાણીનો વપરાશ ઘટશે, એટલે મને કહો છોડ તંદુરસ્ત થશે કે બીમાર થશે? તંદુરસ્ત થશે તો પછી એને કોણ રક્ષા કરશે? પ્રકૃતિ પોતે જ રક્ષા કરશે. અમારી 25-30 વર્ષથી વાડી કરીએ છીએ, રોગ જીવાત આવતા નથી એવું નથી, પણ એટલી માત્રા ઓછી હોય કે અમે કાંઈ એક પણ પંપ વાપરતા નથી. હું 24 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. દૂધ, એટલે શાકભાજી, અનાજ, મસાલા, એરંડા, જે મારી અલગ અલગ જગ્યાએ 10 વાડીઓ છે, બધી જગ્યાએ જુદું જુદું વાવેતર કરવું. અહીંયા વાડી છે તો અહીંયા ગાયો છે તો ઘાસચારો જ ઉગાડીએ છીએ. અને મારા ઘરે જ દુકાન છે, મારા ઘરે જ વેચાણ કરું છું. પહેલે મારા ઘર માટે જેટલું બચે ને એટલું મારા અડોશી પડોશી લગભગ 50 પરિવારો છે, 100 પરિવાર છે. અને એ આજે 15-20 વર્ષથી મારું વેચાણ કેન્દ્ર ચાલે છે. મારી ક્રેડિટ એટલી છે કે ભુજથી લોકો લેવા આવે છે અને મળતું નથી. દૂધ લેવા આવે, 300 ગાયો છે, એનું દૂધનું વેચાણ મારા ઘરેથી 65 રૂપિયા લીટર લઈ જાય છે. બરાબર? વેપારી મુક્ત, પ્રકૃતિ યુક્ત. મેં તમને આખું સમજાવ્યું, વેપારી વગરની વ્યવસ્થા છે. બીજું, સરકાર મુક્ત, કુદરત યુક્ત. તમે કઈ સરકાર પાછળ હાલો છો? આપણે બધે કહીએ સરકાર કોને ટેકો માગે, ખેડૂતનો દીકરો. ખેડૂતોથી સરકાર ચાલતી હતી. ટેક્સ કોણ ભરે છે? પૈસા પેદા કરવાની ફેક્ટરી ક્યાં છે? પૈસો બને ને 4-5 વસ્તુ બને: ખેતી, ખનીજ, માનવીય શ્રમ, પશુ પક્ષી ને વનસ્પતિના ઉપયોગથી બને પૈસો. આપણે કોણ છીએ? પૈસો બનાવનાર છીએ. અને આપણે શું કરીએ છીએ? આપણે આમ કરવા વાળા હતા અને ક્યાં થઈ ગયા? આમ થઈ ગયા. ખબર ન પડી કઈ વાટકા આવી ગયા. બરાબર? અને આપણે, મને કહો, માગવું એ છે, ધારો કે કેની કણે માગવાનું? માગવું હોય તો કેની પાસે મગાય? કે જેની પાસે દેવાની તાકાત હોય અને દેવાની ક્ષમતા હોય, એટલે કે જેની પાસે દેવાનો ભાવ હોય. બે વસ્તુ જોઈએ ને. એ ઘણા કણે પૈસા તો હોય પણ ભાવ ન હોય તો તમને દેશે? અને જેની કણે ભાવ છે પણ પૈસો નથી, શું કરે? તો કેની કણે ક્યાં જવાય? માગવું હોય તો ક્યાં માગવાય? એક મોટી સરકાર છે જે 24 કલાક આપણી ઉપર વરસી રહી છે, એની કૃપાથી જ આપણે ચાલીએ છીએ, જીવીએ છીએ. તો માગવું હોય તો હાથ લાવવો એની કણે કરાય. પણ આજે આપણે ક્યાં હાલીએ છીએ? જે આપણા આશરે, આપણામાંથી હવે તમે 100 રૂપિયા લેવા જશો ને તો 120 તમારા ખીચામાં નીકળશે. બરાબર? તો આપણે છે ને વિચાર કરવો પડશે કે પેલા ખેડૂત છે ને પ્રકૃતિ સાથે, અમેરિકામાં શું થાય, મોદી શું કરે, એનાથી આપણે કે લેવા કે દેવા? હે, ગાય, જમીન અને માણસ 3 ભેગા થાય, જીવનમાં કોની જરૂર પડે? મેં ઉદાહરણ આપ્યું ને, તો એ ગામડાના માણસો જીવતા હતા. ભુજ શું એ ખબર નથી, 30 કિલોમીટર ઉપર હતું. ભુજ કેદી જતા નહીં. એને એક ગાય હતી, એના દૂધ મળતું, ખેતી હતી, અને સારા દિવસો આવે ત્યારે થોડુંક મકાન બનાવી લેતા, છાપરું હરખું કરી લે, વળી એકાદ સારું વરસ આવે તેથી લગ્ન કરાવી દે. બસ, કાર્યક્રમ તો આટલો જ હતો. આ કાર્યક્રમને આપણે મોટો કરી દીધો. કારણ વગરના આજે દુઃખી છીએ. દુઃખી શું છે? કારણ કાંઈ નથી, નાસમજીનું દુઃખ છે. એટલે આ બધું છે ને સરળ અને સારું. આપણે એમ થાય કે હવે ઓલા સિમેન્ટમાં જ સારું. આયુર્વેદ એમ કહે છે કે પગ ગરમ હોય
અને માથું ઠંડુ રહે તો તમારું આરોગ્ય સારું રહે. બરાબર. આયુર્વેદનું ચોખ્ખો સિદ્ધાંત. આપણે મકાન બનાવીએ છીએ, કેવું બનાવીએ છીએ? પગને ગરમ રાખવા માટે કરીએ છીએ કે ઠંડુ રાખવાનું કરીએ છીએ? કરોડો રૂપિયા ખર્ચીને ઊંચામાં ઊંચો માર્બલ, બરાબર, ટાંટો નેતર જેવો, એટલે પગ થઈ જાય ઠંડો. માણસ મરે ને તો પેલે પગ ઠંડા થાય. જોજો તમે, માણસ આમ હાથ પગ ઠંડા થાય. તો આપણે તો મરવાની દિશામાં જઈએ ઠંડુ કરીને. પછી માથે છત તપે એટલે માથું શું થાય? ગરમ. તો આપણી પાસે આવું સરસ મજાનું પ્લાસ્ટર ગોબર હતું, એ મૂકીને કેના રવાડે ચડ્યા? આપણે ઘર